દાદા ભગવાનના દર્શન, પૂજ્ય કનુદાદાશ્રીના દર્શનનો લાભ આપણને સર્વે મહાત્માઓને સમયે સમયે મળ્યો જ છે. દરેક દર્શન વખતે ગઈકાલે પણ આપણે જોયું હતું, દાદા કનુદાદાજી તો ખાસ કહેતા કે તમે જ્યારે દર્શન કરો ત્યારે અમારી આંખોમાં જોજો, અમારી આંખોથી અમારી નજરથી તમારી નજર મિલાવજો. અને એના આધારે તો કવિરાજે કેટલાય પદો લખ્યા છે કે નજરું મિલવતા ખોવાઈ જાશો, નજર નુરાની જેવા ઘણા બધા પદો પણ લખ્યા છે. એ દાદા ભગવાન કહેતા કે અમારી આંખોથી દર્શન કરજો, આ આંખોથી અમને તમારા અંતસ્કરણમાં ઉતારી લેજો. કવિએ દાદાશ્રીની આ વાતને એક પદ સ્વરૂપે ખૂબ ભાવુક રીતે રજૂ કરી છે. જયમીનભાઈ આ પદ હવે આપણને ગવડાવશે, જેના શબ્દો છે કે આ દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. આપણે સ્ક્રીન ઉપર દાદાને આંખોથી પીતા પીતા આ પદને ઝીલીશું અને આપણા સંસ્મરણો પણ સાથે સાથે આપણે પોતે યાદ કરીશું. જયમીનભાઈ, આ દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. 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 નિધિધ્યાસનથી ચિત્ત શુદ્ધિ ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસ્તુ છે. નિધિધ્યાસનથી ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસ્તુ છે. નિધિધ્યાસનથી ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસ્તુ છે. દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. અનંતા શાસ્ત્રનો મર્માર વચન નિશ્ચય નિતર તું છે. અનંતા શાસ્ત્રનો મર્માર વચન નિશ્ચય નિતર તું છે. અભૂતાનંદ પરમાનંદ મૂળાક્ષર સત ઝલક તું છે. અભૂતાનંદ પરમાનંદ મૂળાક્ષર સત ઝલક તું છે. પ્રકૃતિક દોષ જાણી જોઈ બધે નિર્દોષ દેખે છે. પ્રકૃતિક દોષ જાણી જોઈ બધે નિર્દોષ દેખે છે. કરુણાથી સબર ઉર્મા લઘુત્તમ વ્યક્ત પ્રેમે તે. કરુણાથી સબર ઉર્મા લઘુત્તમ વ્યક્ત પ્રેમે
ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. જગતમય સર્વ અથડામણ પરાકૃત વ્યૂહોની. જગતમય સર્વ અથડામણ પરાકૃત વ્યૂહોની. બધી જ વાતોમાં ઐક્યપણું મળે નહીં પ્રાકૃતિક ફૂલે. બધી જ વાતોમાં ઐક્યપણું મળે નહીં પ્રાકૃતિક ફૂલે. વરલો એક હોય તો એ બીજી રેખા છે પાન સ્થૂરે. વડલો એક હોય તો એ બીજી રેખા છે પાન સ્થૂરે. જગતમય સર્વ અથડામણ પરાકૃત પોઈન્ટ વ્યૂહોની. જગતમય સર્વ અથડામણ પરાકૃત પોઈન્ટ વ્યૂહોની. મરતું આવ્યું પોતાને ત્યાં રાગે દ્વેષ છે હોરી. મળતું આવ્યું પોતાને ત્યાં લાગી દ્વેષ છે હોરી. પરસ્પરનું કસાની કરે મૂઢાત્મા ગાંડો અહંકાર. પરસ્પરનું કસાની કરે મૂઢાત્મા ગાંડો અહંકાર. મદદ કરતા જો સામો થાય તો પાણી પહેલા બાંધે પાર. મદદ કરતા જો સામો થાય તો પાણી પહેલા બાંધે પાર. દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. બીજાને સૌડા કરવાને પ્રયત્નો થાય પ્રેમ થકી. બીજાને સૌડા કરવાને પ્રયત્નો થાય પ્રેમ થકી. જો પ્રત્યાઘાતી થાય ક્રિયા તો અવરું પરશે વેરવધી. જો પ્રત્યાઘાતી થાય ક્રિયા તો અવરું પડશે વેરવધી. કર્મ ઉદયથી જો આવ્યું તે લેશે આપણું જ હિસાબ. કર્મ ઉદયથી જો આવ્યું તે લેશે આપણો જ હિસાબ. લેણું ઉદયાદિન નિમિત્ત પ્રીત ભેતયા કડવાશ. લેણું દેણું ઉદયાદિન નિમિત્ત
સુખ તે કરતા ન કોઈનો પ્રેમ રહે બાકી. વેરા છોડશે દુનિયા ન પરવા દે જે કોઈ આથી. વેરા છોડ છે દુનિયા ન પડવા દે જે કોઈ આટી. દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. સહન કરવાનું હોય નહીં, નિકાલે લાવી દો ઉકેલ. સહન કરવાનું હોય નહીં, નિકાલે લાવી દો ઉકેલ. કઈ ભૂલથી સહન કર્યું એ ભૂલને ભાંગવાનું કહેલ. કઈ ભૂલથી સહન કર્યું એ ભૂલને ભાગવાનું કહે. કોઈ પણ કારણે વિશ્વે નથી ક્લેશી થવા જેવું. કોઈ પણ કારણે વિશ્વે નથી દેશી થવા જેવું. પૂરવ પાપોનો છે હિસાબ વ્યવસ્થિત સમજીને કહેવું. પાપોનો છે હિસાબ વ્યવસ્થિત સમજીને કહેવું. પરિણામ આવે જે સામે વિગતથી કરવું સ્પષ્ટીકરણ. પરિણામ આવે તે સામે વિગતથી કરવું સ્પષ્ટીકરણ. બિલીફમાં શુદ્ધ આત્મા જો અવસ્થા માત્ર છે મરણ. બિલીફમાં શુદ્ધ આત્મા જો અવસ્થા માત્રનું છે મરણ. આ દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. શિકાયત થાય નહીં મનથી, ખરું છે એ જ એડજસ્ટમેન્ટ. શિકાયત થાય નહીં મનથી, ખરું છે એ જ એડજસ્ટમેન્ટ. જે ઘરથી ક્લેશ આથમિયો ત્યાં શાંતિ હોય પરમેનન્ટ. ઘરથી ક્લેશ આથમિયો ત્યાં શાંતિ હોય પરમેનન્ટ. રૂપી પૂદગલની આ વસ્તુ બધીએ હોય અંતવારી. રૂપી પૂદગલની આ વસ્તુ બધી હોય અંતવારી. અને તેને પ્રકાશે જે તે આત્મા સત્ય છે ત્રિકાળી.
તેને પ્રકાશે જે તે આત્મા સત છે ત્રિકારી. અને તેને પ્રકાશે જે તે આત્મા સત છે ત્રિકારી. અને તેને પ્રકાશે જે તે આત્મા સત છે ત્રિકારી. દાદા તો ફકત આંખો પી જવાની વસ્તુ છે. દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. નિધિધ્યાસન વિચિત્ત શુદ્ધિ અવિકારી મોહસ્તુ છે. નિધિધ્યાસન વિચિત્ત શુદ્ધિ અવિકારી મોહસ્તુ છે. દાદા તો ફકત આંખો પી જવાની વસ્તુ છે. દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. દાદા તો ફકત આંખો પી જવાની વસ્તુ છે. દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સુંદર મજાનું પદ અને ગુઢાર્થ કે જો દાદા ભગવાનને સ્થૂળ સ્વરૂપે પણ જો એમના આંખોથી દર્શન કરીશું તો એ જે છબીઓ મનમાં ચોંટી જાય છે, એનું જે નિધિધ્યાસન કાયમ માટે રહે છે, એનાથી પણ આપણું કલ્યાણ થઈ જાય છે. જો જ્ઞાન સમજવામાં કદાચ વાર લાગે તો આ પ્રેમ સમજવામાં જરાય વાર લાગે એવી નથી. એવું આ સુંદર મજાનું પદનો સાર છે. કવિશ્રી બહુ સુંદર વાત કરે છે કે દાદા માત્ર જોવા કે સાંભળવાની વ્યક્તિ નથી, પરંતુ નિધિધ્યાસન અને અંતર્મનથી અનુભવવાની ચેતના મૂર્તિ છે. સંપૂજ્ય દાદા ભગવાન અને પરમ પૂજ્ય કનુ દાદાજીના દર્શન અને વચનો ચિત્તને શુદ્ધ કરી આત્મ તરફ વાળે છે. અદ્ભુત પદ જયમીનભાઈ.